સર, તમે તમારા ફેમિલી જોડે વિઝિટ કર્યું BS ચારકોલ પિઝા ફાર્મને. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? કેન યુ શેર વિથ અસ? યસ શ્યોર. રવિભાઈને અમે સુરતના ટાઈમથી ઓળખીએ. પહેલાં એમનું રવિસ કિચન કરીને પંજાબી ફૂડનું હતું. એ પણ બહુ જ એક્સિલન્ટ હતું, કારણ કે એમનું પાસ્ટ હું જાણું છું. એ પોતે હોટલ મેનેજમેન્ટનું ભણેલા છે, સારી 5 સ્ટાર હોટલ્સમાં પોતે શેફ રહી ચૂક્યા છે. એમનું બીજા જેવું નથી કે ખાલી ખોલવા માટે ખોલે. એ પોતે કિચનમાં ઊભા રહીને ખાવાનું બનાવી શકે અને ગાઈડ કરી શકે, એ લેવલનું એમનું એક્સપર્ટાઇઝ છે. અહીંયા બાબેન રોડમાં અમે આવ્યા. એમનું BS ચારકોલ પિઝા છે. બધું જ ફૂડ એક્સેલન્ટ હતું. એમના તમે પિઝા ખાઓ, તમને 3 કલાકમાં પાછી ભૂખ લાગી જશે, એ લેવલની એમની ક્વોલિટી છે. કારણ કે અત્યારે કેવું થયું કે તમે જ્યારે ફેમિલી સાથે બહાર જાઓ, પ્રિઝર્વેટિવ્સ હોય છે ખાવાનામાં, એડિટિવ્સ હોય છે, ફ્રેશ ફૂડ નથી હોતું. પણ અહીંયા એવું નથી. ડવ ફ્રેશ છે, વુડ ફાયરમાં બનાવે છે, ને એમનો જે લોટનો બેઝ છે એ પણ બહુ લાઇટ છે. તમને એવું લાગશે નહીં કે તમે કંઈક હેવી ખાઈ લીધું છે. ને સ્પેશિયલી એનો સ્ટાફ બહુ સપોર્ટિંગ છે. રવિભાઈ, તમને એવું લાગશે કે જાણે તમે મહેમાન બનીને આવ્યા છો. તો યસ, અમારો તો ઓવરઓલ એક્સપિરિયન્સ બહુ જ એક્સેલન્ટ રહ્યો છે. ને હું ડેફિનેટલી રેકમેન્ડ કરીશ કે તમે બધા ફેમિલી સાથે અહીંયા આવો, તમે ડિસઅપોઇન્ટ નહીં થાઓ.